કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કુમુદ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે હું ગુજરાતી ભાષામાં ધોરણ 10નું કાવ્ય લઈને આવી છું અને કાવ્ય છે 7મું, હું એવો ગુજરાતી. જ્યારે આપણે આ કાવ્ય ચલાવવાના છે હું એવો ગુજરાતી, ત્યારે હું ગુજરાતની થોડીક વાત કરું અથવા ગુજરાતી હોવાનું કવિએ જે આપણને કહ્યું હું એવો ગુજરાતી, એક ગર્વ અનુભવવાની વાત છે. તો હું એના વિશે થોડુંક તમને જણાવીશ. ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, રસવંતી, સૌભાગ્યવંતી અને જોબનવંતી આવા અનેક રૂપકો ધરાવતી ગૌરવશાળી ધરા એટલે ગુજરાત. આપણે એમ કહીએ કે શૈલ, સરિતા, સમુદ્ર આ અને અરણ્ય રૂપી ઈશ્વરીય કૃપા જેના પર વરસે છે એવી ધરા એટલે ગુજરાત. આગળ કહીએ તો માનવ સર્જિતની વાત કરીએ તો કલા, સાહિત્ય, સ્થાપત્ય અને સંસ્કૃતિની વિરાસત હોય એ ગુજરાત. એમ કહેવાય ને કે વાણિજ્ય વિકાસ જેનો હેતુ છે એને કહેવાય ગુજરાત. આપણે એમ કહી શકીએ કે ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે, તો એ પણ એક ગુજરાતની વિશેષતા છે. તમે પર્વતમાળાઓ જુઓ તો એમાં પણ તમને જોવા મળે. અહીંયા કવિ આપણને બતાવ્યું જ છે કે સહ્યાદ્રીથી લઈને ભુજીઓ ડુંગર સુધીની વાત છે, ગિરનારથી લઈને પાવાગઢ ડુંગરની વાત છે. તો આપણને એ પણ એક ઈશ્વરીય દેન છે. સાહિત્યની વાત કરીએ તો આદ્ય કવિ એવા નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખિયાન, અખાના છપ્પા, દયારામની ગરબી, ધીરાની કાફીઓ, અખાના છપ્પા, અસાઈ ઠાકરની ભવાઈ, આ બધામાં આપણને શું જોવા મળે છે? તો કે સંગીતની જે પરિભાષા છે અથવા સંગીતથી ધબકતી આ કાવ્યો આપણને જોવા મળે છે. ગદ્યની વાત કરીએ તો નર્મદની હકીકત, શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠીનું સરસ્વતી ચંદ્ર, કલાપીનો કેકારો, કાકા સાહેબ કાલેલકરનો નર્મદા પ્રવાસ, કમા મુનશીનો ગુજરાતનો નાથ, ધૂમકેતના તણખા, ઝવેરચંદ મેઘાણીના કસુંબીનો રંગ, દલપતરામનો પિંગળ છંદ, આ બધામાં આપણને ગુજરાતની અસ્મિતા જોવા મળે છે. એટલે નર્મદે પણ કહેવું પડે છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાત ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આવું ગુજરાત છે આપણું. અને જ્યારે વિનોદ જોશી આ કાવ્ય આપણને આ ભણવામાં આપે છે તો ખરેખર આપણને ગૌરવનો અનુભવ થવો જોઈએ કે હું એવું ગુજરાતી. વિનોદ જોશીએ જે આપણને કાવ્ય આપ્યું છે કે હું એવું ગુજરાતી, એ ગુજરાતીની અસ્મિતાને ઉજાગર કરે છે. એમાં એ પોતે હું ગુજરાતી છું એનું ગૌરવ અનુભવે છે. આપણે એમ કહીએ ને કે હિન્દુસ્તાનનો જમણો હાથ એટલે ગુજરાત છે. તો જ્યારે જમણો હાથ હિન્દુસ્તાનનો હોય અને જે હર હંમેશા વિકાસના પંથે આગળ વધ્યું છે એવા ગુજરાતના હોવાનું, ભારતના છે એનો તો ગૌરવ છે જ આપણને, પણ જે ધરતીમાં, જે જન્મભૂમિમાં આપણે જન્મ લીધો છે એવી ગુજરાત જે હિન્દુસ્તાનનો જમણો હાથ છે એનું ગૌરવ પણ આપણને હોવું જોઈએ. એવી જ કાવ્ય આપણે આજે ભણવાના છે જેનું નામ છે હું એવો ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે હવે જોઈશું કવિ પરિચય. તો આ જે કાવ્ય છે એ કાવ્યના કવિ છે વિનોદ જોશી. વિનોદ હરગોવિંદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. દીર્ઘ કાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે છૂટડી, શ્રીખંડી, તુંડલ ટુંડિકા એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક, સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ એમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયો છે. તો આ હતો કવિ પરિચય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમાંથી ઘણા બધા આપણા હેતુલક્ષી પ્રશ્નો અહીંયા નીકળી શકે છે. તમને પહેલો જ પ્રશ્ન અહીંયા પૂછાય કે આ જે કાવ્ય છે આ કાવ્યનો પ્રકાર શું છે? તો આ કાવ્યનો પ્રકાર છે ગીત. પછી તમને બીજો પ્રશ્ન પૂછાય કે આ કાવ્યના કવિ કોણ છે? તો આ કાવ્યના કવિ છે વિનોદ જોશી.
એવું પૂછાય તમને કે વિનોદ જોશીનું આખું નામ શું છે અથવા તો પૂરું નામ શું છે, તો તમને યાદ રહેવું જોઈએ કે વિનોદ હરગોવિંદાસ જોશી. એમનું વતન કયું છે? તો એમનું વતન છે બોટાદ. કઈ યુનિવર્સિટીમાં એ અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં એ અધ્યાપક અને પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. એમના કયા કાવ્ય સંગ્રહો છે, કયા વિવેચનો છે, આમાંથી પણ તમને એક એક સવાલ પૂછાઈ શકે છે. એટલે ખાસ કવિ પરિચયને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. હવે વાત કરીએ આપણે આજના જે કાવ્યની, કે અહીંયા કવિ આ કાવ્ય જે આપણને આપ્યું છે કે હું એવો ગુજરાતી, તો એવું ગુજરાતીમાં એટલે ગુજરાતના મહિમાનું વર્ણન કરતું આ કાવ્ય છે. એક કહેવાય ને એક વિશિષ્ટ કાવ્ય જે હોય ગુજરાતનું, એવું એક કાવ્ય અહીંયા આપેલું છે કે ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. તો આ ગીતની અંદર સમગ્ર ગુજરાતની અંદર શું વિશિષ્ટ છે, કેમ ગુજરાત આપણને શું કીધું અહીંયા છે કે હું એવું ગુજરાતી છું એનો ગર્વ અનુભવવો જોઈએ, એની વાત આપણને આ કાવ્યની અંદર કરવામાં આવી છે. તો વધુ સમય ન લેતા આપણે કાવ્યને ધ્યાનથી જોઈશું. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે? હું એવો ગુજરાતી છું કે જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. શું કીધું છે અહીંયા? કે હું ગુજરાતી છું ને આટલાથી જ મારી જે છાતી છે ગજ ગજ ફૂલે છે, ગૌરવ અનુભવે છે. કેમ? કે હું ગુજરાતી છું. બરાબર છે, હું ગુજરાતી છું એ વાતથી જ અહીંયા કવિ આપણને જણાવે છે કે મારી જે છાતી છે એ ગજ ગજ ફૂલે છે, હું અતિશય ગૌરવનો અનુભવ કરું છું. બરાબર છે. ક્યારે? જ્યારે હું પોતે એવું કહું છું. કવિ અહીંયા એવું કહે છે કે હું ગુજરાતી છું, ત્યારે શું થાય છે? ત્યારે હું ગુજરાતી છું એ જ વાતથી કવિ કહે છે કે મારી છાતી ગજ ગજ ફૂલે છે, એટલે કે અત્યંત ગૌરવ અનુભવે છે કે હું ગુજરાતી છું એનું અત્યંત ગૌરવ છે મને. અને ખરેખર એમ કહેવાય ને કે જે આપણી જન્મભૂમિ છે એનું ગૌરવ તો હોવું જ જોઈએ, એ વાત અહીંયા આપણને કવિએ કહી છે. બરાબર છે. આગળ જુઓ. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. કવિ અહીંયા પોતાના જ હૃદયની અંદર અથવા પોતાના જ શરીરની અંદર કેવી રીતે ગુજરાત અને ગુજરાતની જેટલી કાંઈ વસ્તુઓ છે, પ્રકૃતિ છે, એ બધાને જાણે પોતાના દેહમાં સમાવી લીધી હોય એ રીતે એનું વર્ણન કર્યું છે. કેટલી સરસ એમ કહેવાય ને કલ્પના શક્તિનો ઉપયોગ અહીંયા કવિએ કરેલો છે. શું કીધું છે? કે અંગે અંગે વહે. અંગ એટલે શરીર. કે મારા અંગે અંગમાં, કવિ એવું કહે છે કે મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે. બરાબર. હવે નર્મદા નદી આપણને ખબર છે આપણા ભરૂચ પાસેથી પણ પસાર થતી નર્મદા છે. અહીંયા નર્મદા સમાસ પણ બને છે. નર્મદા એટલે નર્મ આપનારી અથવા તો આનંદ આપનારી. બરાબર છે. તમારો અહીંયા ઉપર સમાસ બને છે. અહીંયા એવું કીધું છે શ્વાસોમાં મહીસાગર, કે મારા શ્વાસે શ્વાસે શું છે? તો મારા શ્વાસે શ્વાસે મહીસાગર છે. અને મહીસાગર ક્યાં આવ્યું છે? તો ગુજરાતના જે ચરોતર વિસ્તાર છે એ વિસ્તારમાં મહી નદી જે છે માટે અહીંયા શબ્દ વાપરેલો છે મહીસાગર. બરાબર છે. તો એ શું કીધું કે મારે અંગે અંગમાં વહે નર્મદા, મારે અંગે અંગમાં નર્મદા વહે છે અને મારા શ્વાસોમાં મહીસાગર વસે છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં. હવે અહીંયા કીધું છે કે મારો જે દેહ છે એ અરવલ્લીનો છે. પછી એવું કીધું છે પ્રાણમાં. પ્રાણમાં એટલે શ્વાસમાં, હૃદયમાં. ધબકે છે રત્નાકર. રત્નાકર એટલે રત્નોનો ભંડાર રૂપ. સાગર, સમુદ્ર તમે કહી શકો એને. અહીંયા શું કીધું છે કે આબુ સહિતની જે પર્વતમાળાઓ છે એને અરવલ્લી કહેવામાં આવે છે. અરવલ્લીની પર્વતમાળાઓ મેં આગળ પણ તમને કહ્યું કે આપણે જોઈ શકીએ છીએ કે સહ્યાદ્રીથી ભુજીઓ, પાવાગઢથી ગિરનાર કે અરવલ્લીના જે ડુંગરો છે એની વાત કરી છે. તો આ જે બધા ડુંગરો છે તેમાં કવિ આપણને કહે છે કે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. મારા એવું કહેવાય છે કે મારા દેહની અંદર અરવલ્લીનો પર્વત છે,
અને શ્વાસોની અંદર મારા શ્વાસોમાં રત્નાકર ધબકે છે. જો અહીંયા તમે અટકી એ પણ શકો કે ભાઈ અંગે અંગમાં નર્મદા વહે છે, પછી શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે. શું કીધું છે? શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે અને મારો જે દેહ છે એ અરવલ્લીનો, અને શ્વાસમાં રત્નાકર છે. મારા જે શ્વાસ લઉં છું એ શ્વાસમાં મારે રત્નાકર છે, એટલે સાગર રૂપી સમુદ્ર મારા શ્વાસમાં છે. અહીંયા તમને એક એક વાક્યના ઘણા બધા સવાલ પૂછાય કે અંગે અંગમાં શું વહે છે, તો નર્મદા. શ્વાસોમાં શું છલકાય છે, તો મહીસાગર. પછી એવું કે મારો જે દેહ છે કે તમારા દેહમાં શું છે, તો અરવલ્લીનો પિંડ છે. અને પ્રાણમાં એટલે કે શ્વાસમાં શું ધબકે છે? ધબકે છે એટલે ધડકવું, બરાબર છે. આપણું જેમ હૃદય ધબકે છે એ રીતની વાત કહી છે કે પ્રાણમાં ધબકે છે, મારા હૃદયની અંદર કોણ છે, અથવા મારા શ્વાસમાં રત્નાકર એટલે રત્નરૂપી સમુદ્ર બિરાજમાન છે, એવું કવિ આપણને અહીંયા બહુ સરસ રીતે જણાવે છે. પછી કીધું છે હું સાવજની ત્રાડ હું જ ગરવી ભાષા લચકાતી. અહીંયા શું કીધું છે કે હું જ સાવજની, સાવજ એટલે સિંહ થાય. એમ કહેવાય છે કે ગુજરાત ગીરના જે સિંહ છે એ આખા વિશ્વમાં પ્રખ્યાત છે, બરાબર છે. એટલે અહીંયા કીધું છે હું જ સાવજની ત્રાડ, કારણ કે સિંહના એક અવાજની જે ગર્જના છે એ ગર્જનામાં હું છું, આવું કવિ જણાવે છે. પછી શું કહે છે? હું જ ગરવી ભાષા લચકાતી. શું કીધું છે? ગુજરાતની જે ગુજરાતી ભાષા છે એ ભાષા લચકાતી શબ્દ વાપર્યો છે અહીંયા. કયો વાપર્યો છે? અને ગરવી ભાષા, ગૌરવવાળી. મેં તમને આગળ કીધું, મેં આગળ એનું વર્ણન કર્યું ત્યારે મેં કેટલા બધા રૂપકો આપ્યા કે ભાઈ ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, સૌભાગ્યવંતી, રસવંતી, બરાબર છે. તો આ બધા જે રૂપકો ધરાવતી ગૌરવવાળી ગુજરાતની જ્યારે વાત કરે ત્યારે કવિ પણ આપણને એમ જ કહે છે કે ગરવી જે લચકાતી ભાષા છે ગુજરાતી એ પણ હું જ છું. એટલે અહીંયા આખા પંક્તિની અંદર ખાસ ધ્યાન આપજો તમે કે અંગે અંગમાં વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું જ સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. કેટલું બધું આપણને એમ થાય કે ગૌરવ થાય એવી વાત અહીંયા કવિ કહે છે કે મારા શરીરના શ્વાસમાં, હૃદયની અંદર બધે જ ગુજરાત બિરાજમાન છે. ને આવા ગૌરવવંતા ગુજરાતમાં મારો જન્મ છે. એ જે જન્મ છે એના માટે હું ધન્યતા અનુભવું છું. એ વાત અહીંયા કવિ આપણને પંક્તિ દ્વારા બતાવવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે આપણે જે કવિ પરિચય લીધો, ગુજરાતની મેં માહિતી આપી, અને આપણી જે પંક્તિ ચાલી બે, બરાબર છે કે ક્યાં સુધી, તો હું સાવજની ત્રાડ હું જ ગરવી ભાષા લચકાતી. તો મને લાગે છે આટલી જે કાવ્ય ચાલી એ કાવ્યમાં તમને સમજ પડી હશે, કવિ પરિચયમાં તમને સમજ પડી હશે. તો આગળની જે કાવ્ય છે એ નવા વિડીયોમાં આપણે જોઈશું. તો ત્યાં સુધી બધાને બેસ્ટ લક.